नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વાત કરી રહ્યા છીએ આપણે માનવ વિકાસ। હવે માનવ વિકાસમાં આરોગ્ય એ શા માટે અને આરોગ્ય છે તો માનવ વિકાસ છે એ કેવી રીતે શક્ય બને છે। માનવ વિકાસ છે એ દરેક માનવી માટે આરોગ્ય એ અગત્યનું પાસું છે। જો કોઈ પણ માણસનું આરોગ્ય સારું હશે, એની તંદુરસ્તી સારી હશે તો એ સારી રીતે સુખમય જીવન જીવી શકશે અને સાથે સાથે એક હેલ્ધી માણસ હોય, તંદુરસ્ત માણસ હોય તો એ કામ પણ એટલી સ્ફૂર્તિથી કરી શકે છે। અને એ એક માનવ સંસાધનની વાત કરીએ તો દુનિયામાં બધા માણસો ભેગા થાય એ માણસનું જે દેશનું એ માનવ ધન કહેવાય અને એ માનવ ધન એક સરખું જો કોઈ કામ કરે એક સાથે તો એ ઉપાર્જન કરે છે, એટલે કે એ વિકાસ કરે છે, જે દેશનું કામ થાય છે। માટે આખું જે દુનિયા છે એ દુનિયાનું અર્થશાસ્ત્ર, દુનિયાનું જે બજાર છે એ ચાલતું રહે છે અને જેથી કરીને માનવો થકી દેશનું જો કોઈ ધન હોય તો એ છે માનવ। આપણે કોઈ કુટુંબમાં કે આ ખરું ધન છે, ખરી મૂડી છે એ તો મારું કુટુંબ છે અથવા તો એ તો મારા માતા પિતા છે। માતા પિતા કહે છે કે એ મારા બાળકો છે। શા માટે? કારણ કે એક પરિવારમાં જો સભ્યો જેટલા હોય તો એ પ્રમાણે પરિવારની એમની સમૃદ્ધિ છે, સુખ સુવિધાઓ છે એ બધું એ પરિવારના સભ્યો પર આધાર રાખે છે। એટલે કે જો પરિવારના સભ્યો સમૃદ્ધ હશે, તંદુરસ્ત હશે, એમનું આરોગ્ય સારું હશે તો એ કુટુંબનો પણ વિકાસ થશે, એ પરિવારનો પણ વિકાસ થશે। એટલે એવું કહેવાય કે માનવ વિકાસ સાથે આરોગ્ય છે એ સીધે સીધું સંકળાયેલું છે। એટલે આરોગ્ય સારું હશે તો માનવ વિકાસ છે એ માનવ વિકાસ સારી રીતે થશે। હવે ભારત દેશમાં માનવ વિકાસ છે તો આરોગ્યની દ્રષ્ટિએ કેવું છે? તો આરોગ્યની દ્રષ્ટિએ કહીએ તો કે માનવ વિકાસમાં ભારત છે તો ભારત સિવાય પણ વિકાસના ઘણા બધા દેશો છે કે જેમણે આરોગ્યની નીતિઓ અપનાવી છે। એમને ખબર છે કે જે દેશ હશે એ દેશના માણસો જો તંદુરસ્ત હશે તો એ દેશ આપોઆપ પ્રગતિ કરશે। એ માણસો કામ કરશે, કામથી ઉપાર્જન કરશે અને કામથી એમની આર્થિક સદ્ધરતા વધશે તો તેમના થકી દેશની આર્થિક સદ્ધરતા વધશે। એટલે આરોગ્યની નીતિઓ છે એ નીતિઓ અમલમાં મૂકી છે, એ તરફ એમને લક્ષ્ય રાખ્યું છે, ધ્યાન રાખ્યું છે માણસના આરોગ્ય માટે। તો તે માટે વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ઘણા ચેપી રોગો છે એ ચેપી રોગો સામે એમને ધ્યાન દોર્યું છે અને આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ માત્રથી જીવનની ગુણવત્તા વધારવા એવું નથી, પરંતુ માનવ સંસાધન છે એ વિકાસનું ઉપકરણ છે। એટલે કે ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે। બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓવીવી એટલે પોલિયો માટે, બીસીજી ક્ષય માટે, હિપેટાઇટિસ બી છે ઝેરી કપડા માટે, ડીપીટી છે ડિસ્પેરિયા મોટી ઉધરસ કે ધનુર માટે, એમએમઆર છે એ ઓરી માટે, ટાઇફોઇડ વિરુદ્ધ રસી આવી ઘણી બધી રસીઓ છે જે બાળ આરોગ્ય દર અને બાળ મૃત્યુ દરમાં ઘણો બધો સુધારો કર્યો છે। આપણે એવું કહીએ કે પ્લેગ, શીતળા અને રક્તપિત્ત આ બધી ઘણી એવી છે, પોલિયો અને આવી બધી ઘણી રસી આપીએ છીએ બાળકોને જેથી કરીને આપણે બાળકોને છે એ બિલકુલ એ રોગમાંથી નિર્મૂળ કરી શક્યા છે। અત્યારે તમે જો રક્તપિત્ત જેવો રોગ કોઈને નથી અને એવી ઘણી બધી રસીઓ શોધાઈ છે। હાલ પણ આપણે જે કોરોનાની મહામારી ચાલે છે તો એ માટે વેક્સિન, તમે ન્યૂઝ જો સાંભળતા હશો તો વેક્સિન આવી ગઈ છે અને વેક્સિન દરેક દેશો છે એ આ જે મહામારી, આ રોગ છે, વાયરસ છે એની સામે લડવા માટે તે લોકો આ વેક્સિનની શોધમાં કે આ રોગ જે છે એને જળમૂળમાંથી કેવી રીતે નાબૂદ કરી શકાય અને માણસને આ ચેપ ના ફેલાય તે માટે પૂરતા પ્રયાસ એ કરી રહ્યા છે। એટલે આવા ઘણા બધા રોગો છે કે પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો, તો આવા રોગોને આપણે ભારત દેશમાંથી એ જળમૂળમાંથી જ આપણે એને નાબૂદ કરી શક્યા છે। પરિણામ શું થાય છે કે પરિણામે માનવી છે એ તંદુરસ્ત અને લાંબુ સ્વસ્થ જીવન જીવી રહ્યો છે અને એથી કરીને મહિલાઓ, બાળકો અને દરેક લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો અને વિટામિનો, પ્રોટીનની ઉણપ આ બધું પણ આ માનવ વિકાસને અટકાવે છે, એટલે કે એના માટે જવાબદાર છે। આરોગ્યની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પર્યાવરણ પ્રદૂષણ, ઝેરી પદાર્થો આ બધું પણ આપણને માનવ વિકાસને ક્યાંક ને ક્યાંક અસર કરે છે। એટલે એવું કહીએ કે હવે જો આરોગ્ય માટે એનો પડકાર છે કે
આપણા આરોગ્યને સાચવવું એ જ આપણી સમક્ષ મોટો પડકાર છે. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં પણ આ બધા પ્રયત્નોથી ઘણો એવો ઘટાડો છે એ ઘટાડો નોંધાયો છે. હવે જોઈએ લૈંગિક સમાનતા. લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા. શા માટે જરૂરી છે સ્ત્રી પુરુષની સમાનતા? કારણ કે એવું કહેવાય છે બંધારણમાં જોગવાઈ છે કે દરેક માનવીને પૂરેપૂરા અધિકારો, એમના મૂળભૂત હકો છે એ ભોગવવાનો અધિકાર છે અને દરેક માણસને સરખું છે. એટલે કે સ્ત્રી પુરુષની સમાનતા પણ ત્યાં આવે છે, એ પણ જરૂરી છે. 2011માં જે વસ્તી ગણતરી થઈ અને એ વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે સ્ત્રીઓનું પ્રમાણ હતું 48.46 અને પુરુષોનું પ્રમાણ હતું 51.53. એટલે રાષ્ટ્રની પ્રગતિ માટે સ્ત્રીઓની પણ પ્રગતિ જરૂરી છે. રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધનમાં સ્ત્રીઓની ભૂમિકા છે એ અગ્રગણ્ય છે અને સ્ત્રી ધન છે તો જ દેશનો વિકાસ. એક સ્ત્રી જો સશક્ત હશે એ જે તે દેશમાં, તો એ દેશનો પણ વિકાસ સારો એવો થશે. એટલે અહીંયા સ્ત્રીઓની ભૂમિકા અવગણવા જેવી નથી, છતાં પણ હાલમાં સ્ત્રી પુરુષોની સરખામણી થાય છે. અમુક વાર સારા વેતન દર હોય કે સારી એવી અધિકારી પોસ્ટ હોય, સાંસદ વિધાનસભાની પણ વાત લઈ લો તો પણ પુરુષની સમોવડી સ્ત્રી એટલે કે સરખે સરખું પ્રમાણ ક્યાંય રહેતું નથી. એટલે ત્યાં એક ભેદભાવ છે, એ ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે. જો સ્ત્રીની પુરુષ સમોવડી ગણવામાં આવે એટલા જ અધિકારો જો એને મળતા હોય અને એટલા જ અધિકારો થકી એ પુરુષની સમાનતા એટલે કે જેટલું પુરુષ કમાય છે એ જેટલા ક્ષેત્રે આગળ છે એ તમામ તકોમાં સ્ત્રી પણ એટલી જ આગળ રહે જો એને એવી તકો, એવા ચાન્સીસ છે એ મળવાના શરૂ થઈ જાય તો. પણ આપણા ભારત દેશની એક અરુણતા છે કે રૂઢિગત જે પરંપરાઓ, રિવાજો, માનસિક જે સમાજની માનસિકતા, આ બધું છે એ બધું સ્ત્રીઓના વિકાસને અટકાવે છે. પહેલાનો સમય તો એમાં પછી ઘણા એવા સુધારા થયા, પણ એમાં સતી પ્રથાનો રિવાજ હતો. દીકરીને દૂધ પીતી કરવા એટલે કે બાળકી જન્મે એટલે એને મારી નાખવાની, ઝેરી દૂધ પીવડાવીને કે દૂધમાં ઝેર નાખીને. આવા ઘણા બધા કુરિવાજો હતા કે જેના થકી સ્ત્રીઓ કે જે બાળકીઓ છે એ એમનો વિકાસ અટકી ગયો હતો, એમની સંખ્યા જ વધતી નહોતી. તો જો સ્ત્રીઓની સંખ્યા નહીં વધે કે એક માતા કો, એક બહેન કો, એક દીકરી કો કે ઘરની બહુ કો, તો એ જ ઘરમાં નહીં હોય તો સંસાર કેવી રીતે ચાલશે? છતાં પણ આ રૂઢિઓ છે એ રૂઢિઓના કારણે સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય, શોષણનો સામનો છે એ કરવો પડ્યો છે. અને એમાં પણ સાક્ષરતાની વાત કરીએ તો સાક્ષરતામાં પણ હાલ તો થોડું ઘણું સ્તર સુધર્યું પણ છે, પણ પહેલા તો સ્ત્રીઓને કે દીકરીઓને ભણવાનો અધિકાર જ આપવામાં નહોતો હતો કે છોકરાઓને જ ભણાવવા. તો એ અન્યાય હતો અને એના કારણે સ્ત્રીઓમાં સાક્ષરતા ઓછી હતી. પરંતુ હવે મફત શિક્ષણની 14 વર્ષ સુધીનું બાળક હોય, દીકરી હોય, એને પણ ફી માફીની સવલતો અને મફત શિક્ષણની જે યોજનાઓ દ્વારા હવે ઘણું બધું એવું પ્રમાણ છે, એ પ્રમાણ સારું એવું સુધર્યું છે, એ સ્તર સુધર્યું છે. પહેલાં તો પુરુષોની સરખામણીએ ખૂબ નીચું પ્રમાણ હતું અને આ પ્રમાણ કેમ હતું? કારણ કે સ્ત્રીઓને પડદા પ્રથા, બાળ લગ્ન, દહેજ પ્રથા અને આવા તો ઘણા કુરિવાજોનો સામનો કરવો પડે એવો અન્યાયનો ભોગ છે સ્ત્રીઓ બનતી હોય. ક્યાંય કંઈ એટલે કે જો એને સેફ રહેવું હોય તો એને અમુક રિવાજો, અમુક નીતિ નિયમો કે એ જે છોકરીને અડે અને છોકરાના માટે કોઈ નીતિ નિયમો ન હોય તો એવા બધા ઘણું બધું એવું હતું કે શોષણનો ભોગ બનવું પડતો. અને સંસદમાં પણ વાત કરીએ તો મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2 છે. તો ત્યાં દેખાઈ આવે છે કે પુરુષની સરખામણીએ મહિલાઓ માત્ર 12.2% છે અને સામે પુરુષોની સંખ્યા વધારે હશે. એવું તો સંસદ, વિધાનસભા, સારી એવી નોકરીની તકો હોય, કોઈ ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા અધિકારીઓ હોય, મેનેજરો હોય, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાય કે ટેકનિકલ માટે આવા ઘણા બધા ક્ષેત્રો છે કે જેમાં મહિલાઓનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. જો આ સમાનતા આવશે તો જ સ્ત્રીઓનું ગૌરવ સચવાશે. સ્ત્રીઓ કેમ ટેકનિકલ કામકાજ ન કરી શકે? જો એમનામાં કેળવણી હોય, જો એમને એ પ્રમાણનું જ્ઞાન આપવામાં આવે, જો
આગળ છે એટલું જ જ્ઞાન સ્ત્રીઓને આપવામાં આવે તો સ્ત્રી પણ જે એસી ફિટ કરી શકે છે, રિપેરિંગ કામ કરી શકે છે, પ્લમ્બિંગનું કામ કરી શકે છે, રિક્ષા ચલાવી શકે છે. આ તમે જુઓ છો તો ઘણી સ્ત્રીઓ છે એ વિમાન પાયલટ છે, જે રેલવેનું એન્જિન છે કે આખી રેલવે ટ્રેન ચલાવે છે. ઘણું બધું કામ છે એ સ્ત્રીઓ કરી શકે છે. એ દુનિયામાં એવું કહેવાય છે કે કંઈ પણ અસંભવ નથી કે જે ના કરી શકાય. એટલે જો આ લૈંગિક સમાનતા આવે, સ્ત્રી પુરુષને સમોવડી ગણવામાં આવે તો તેનાથી જ રાષ્ટ્રનો વિકાસ છે એ સારી રીતે થાય અને એ પણ માનવ વિકાસને લગતું એક મહત્વનું પાસું છે. આગળ વાત કરીએ મહિલા સશક્તિકરણ. હવે મહિલા સશક્તિકરણ એટલે શું? મહિલાને સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ ગણવામાં આવે છે. એટલે કે જે તે દેશમાં સ્ત્રીઓ હશે એ સશક્ત હશે. સશક્ત એટલે એ વિમાનમાં પાયલટ બનીને પણ કામ કરી શકે છે, એ ટ્રેનનું એન્જિન પણ ચલાવી શકે છે. એવું નથી કે એ ફક્ત ગૃહિણી છે, એના ઘરકામ કરવા માટે જ મર્યાદિત છે. એ ઘરે કામ કરે છે, એની શ્રમ છે, ખેતરમાં કામ કરે છે, પણ એ આર્થિક રીતે સદ્ધર નથી, એનું વળતર એને નાણાંમાં મળતું નથી. તો એ સશક્તિકરણ મહિલાનું ન થઈ શકે. એના માટે આર્થિક પાસું મજબૂત હોવું ખૂબ જરૂરી છે. એટલે સશક્તિકરણ એટલે મહિલાઓને એટલી મજબૂત બનાવી કે એટલી આત્મનિર્ભર બનાવી કે જેના થકી એને કોઈના ઉપર આધારિત ના રહેવું પડે. એ જાતે પોતાનું ભરણ પોષણ કરી શકે, પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે અને કોઈને પણ આધારિત ન હોય એટલું જ્ઞાન, એટલું કૌશલ્ય છે એ કેળવી શકે. એને જ કહેવાય મહિલા સશક્તિકરણ. એટલે કે મહિલા છે એ પૂરેપૂરી પોતે આત્મનિર્ભર થાય. તો આવી સ્ત્રીઓ છે તો એ માનવ વિકાસમાં સમગ્ર પ્રક્રિયામાં એક કેન્દ્ર બિંદુ છે અને સ્ત્રી સશક્તિકરણ છે એના માટે એની આર્થિક સ્વતંત્રતા છે એ બહુ જ જરૂરી છે, એ અનિવાર્ય છે. ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓ તરીકે વખતો વખત કેટલી ઘણી બધી જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એમણે આ સ્થાન છે શોભાવ્યું છે. પણ કહે છે કે મહિલા છે એ સારો વહીવટ ના કરી શકે, પણ કહે છે કે મહિલા છે મુખ્યમંત્રી ન બની શકે, એ વડાપ્રધાન પદે ના કરી શકે, એ પુરુષ જ સમગ્ર દેશનું સંચાલન કરી શકે. પહેલાના રાજા રજવાડાનો સમય પણ જુઓ તો ઘણી બધી મહિલાઓ એવી છે કે જેણે પોતાના જે રાજ્ય છે અને પોતાનો જે વિસ્તાર છે એને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી છે. એક પુરુષ કે જે યુદ્ધમાં રણમાં લડવા માટે જાય અને એવી જ રીતે તલવાર વીંચે અને દુશ્મનોનો સામનો કરે, એવી જ રીતે સ્ત્રીઓએ પણ રણના મેદાનમાં જઈને દુશ્મનોને હરાવ્યા છે. તો આ આપણો ઇતિહાસ છે એ સાક્ષી પૂરે છે કે મહિલાઓમાં એ કેટલી શક્તિ રહેલી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ઉદાહરણ લઈ લો. પોતાના ઝાંસીને ખાલસા ના દેવા પાછળ અંગ્રેજોની જે નીતિ હતી એ નીતિ વિરુદ્ધ જઈને એમણે યુદ્ધ કર્યું. તો આ એક સ્ત્રી સશક્તિકરણની નિશાની છે. ઇતિહાસ છે એ ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે. એટલે મહિલા છે એ ઘણીવાર ઘણા કામો કરી શકે છે. એવું નથી કે સ્ત્રી આવા કોઈ પણ કામ ન કરી શકે. ધારે તો એ બધું જ કરી શકે છે. એ ટેક્સીથી લઈને વિમાન પાયલટ પણ બની શકે છે, એ સમાજ સેવા પણ આપી શકે છે. તમે ન્યૂઝ ચેનલોમાં જોયું હશે, સ્ત્રીઓ ન્યૂઝપેપર વાંચી શકે છે, કેમ ના વાંચી શકે? ઘણું બધું કામ એ સ્ત્રીઓ છે કરી શકે છે. પત્રકારત્વ કરી શકે છે, રમતગમતમાં, શિક્ષણ ક્ષેત્રે, અભિનય ક્ષેત્રે પણ તમે ઘણી મહિલાઓને કામ કરતી જોઈ હશે. એ સ્ત્રીઓ સક્રિય હશે. એવું નથી કે સ્ત્રી છે એ માત્ર ખેતરમાં જ કામ કરે, એ ઘરનું કામ જ કરે, પણ એના જગ્યાએ એટલું કામ પૂરતી એને સીમિત મર્યાદાઓમાં બાંધી દેવી ન જોઈએ. એને વેપાર વાણિજ્ય, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં એને ઘણી બધી વર્તમાન સમયમાં પણ શિક્ષણ અને તાલીમ અને કુશળતા મળે એવી તકો આપવી જોઈએ. અને આ તકો જો મળશે જેટલી મહિલાઓને વધારે તો જ મહિલાઓનો સારો એવો વિકાસ થશે. જો દેશની સ્ત્રીઓનો સારો એવો વિકાસ થશે તો એ દેશના માનવ સંસાધનનો પણ વિકાસ થશે, માનવનો પણ વિકાસ થશે અને એ માનવ થકી દેશનો પણ વિકાસ થશે. મહિલા કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ભારતમાં મહિલાઓનું કલ્યાણ થાય, એમના આરોગ્ય ક્ષેત્રે કે એમના શિક્ષણ ક્ષેત્રે એમનું જીવન ધોરણ સુધરે, સાથે સાથે એમને
નોકરીની સમાન તકો મળે, સમાજમાં એમને મોભાનું સ્થાન મળે, આ સમગ્ર બાબતોમાં મહિલાઓ અગ્રેસર રહે અને પુરુષ સમૂહવળી બને તે માટે તેને દરજ્જો આપવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. મહિલા કલ્યાણવાળી યોજનાઓમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ મળે, સલામતી મળે, તેમને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે ઈસવીસન 1880 થી મહિલાઓ માટે એક અલગ લક્ષ્ય માનીને એક જૂથ યોજનાઓ અને કાર્યક્રમો છે એ સરકારે અમલમાં મૂક્યા છે. એટલે ગવર્નમેન્ટને ખબર છે કે જે દેશની મહિલાઓ સશક્ત હશે, કાર્યક્ષમ હશે અને વિકાસશીલ હશે ત્યાં એ દેશનો પણ વિકાસ થશે. એટલે એક અલગ લક્ષ્ય રાખ્યું છે કે દેશની મહિલાઓનો વિકાસ કરવો, તેમના આરોગ્યમાં, તેમના સામાજિક સ્તરમાં, તેમના શિક્ષણમાં સુધારો લાવવો અને આવા સુધારો થશે તો જ એ દેશનો સુધારો થશે, એ આગળ વધશે. એ માટે ઈસવીસન 1892 માં મહિલા આયોગની રચના કરવામાં આવી. આ ખાસ ઇન્ટિગ્રેશન મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી તો ઈસવીસન 1992 માં. યુનાઇટેડ નેશને 1975 ના વર્ષમાં મહિલા વર્ષ તરીકે અને 1975 થી 85 નું વર્ષ એટલે મહિલા દશકા તરીકે ઉજવવામાં આવે છે, એટલે જાહેર કરેલ છે. આ પણ યાદ રાખવાનું ખાસ કે યુનાઇટેડ નેશને મહિલા વર્ષ તરીકે યુનાઇટેડ નેશન કયું વર્ષ જાહેર કર્યું છે તો 1975 નું વર્ષ અને મહિલા દશકાનું કયું વર્ષ તો 1975 થી 1985 એ મહિલા દશકાનું વર્ષ છે, એ યુનાઇટેડ નેશને જાહેર કરેલું છે. 2002 વર્ષના અંતે મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે આઈએમપીમાં કે 2002 નું વર્ષ એ મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. કુટુંબની માલ મિલકતમાં પણ મહિલાને એક દીકરીને સમાન હિસ્સો મળે, પોતાના ભાઈ બહેનો હોય એના સમાન એને પણ એ માલ મિલકતમાં હિસ્સો મળે તે માટે સરકારે કાયદાકીય જોગવાઈઓ પણ કરેલી છે અને કાયદાકીય સુધારા કરીને મહિલાને માલ મિલકતમાં પણ સમાન હિસ્સો આપવાના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો મહિલાઓનું શોષણ અટકાવવા માટે કઈ કઈ જોગવાઈઓ છે. તમને બધાને ખબર છે કે હાલ પૂરતા ઘણા બધા એવા ક્રિમિનલ, ઘણા બધા એવા ગુનાઓ મહિલાને ઉપર થાય છે, એમને લગતા થાય છે. એમનું અપહરણ કરો કે એમનું જાતીય શોષણ લો કે એમની સામાજિક રૂઢિઓના અંતે એમને શિક્ષણ ના મળો કે સામાજિક રીતે કોઈ ભેદભાવ રાખવો, આવી ઘણી બધી બાબતો છે કે જેના થકી મહિલા છે કે એને કે અન્યાય અને શોષણનો ભોગ બને છે. આ અન્યાય અને શોષણનો ભોગ ના બને તે માટે હવે સરકાર છે એ જાગૃત બની છે કે આ મહિલાને શોષણ માટેની જોગવાઈઓ છે એને કાયદા દ્વારા અનુમતિ આપવામાં આવી છે. કેટલીક જોગવાઈઓ ઘડી કાઢી છે. એટલે મહિલાની સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસા ના થાય મહિલા માટે અને પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મળી રહે અને આ માર્ગદર્શન મેળવવા માંગતી કોઈ પણ મહિલા હોય તો માત્ર એક જ કોલની મદદથી, એક કોલ છે 181 અભયમ, તમારે પણ જરૂર છે યાદ રાખો કે જ્યારે પણ તમને એવો કોઈ ડાઉટ લાગે કે ક્યાંક અપહરણ છે કે કોઈ પીછો કરે છે અથવા તો અન્ય કોઈ પણ તમને ક્યાંય પણ શંકા જાય કોઈ બાબતે કે તમારા જાનની હાનિ હોય, તમારા જીવ તમને જોખમમાં મુકાયેલો લાગે, ક્યાંક એવું લાગે કે ક્યાંક ગુનો થશે, આવી કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે જોવા મળે અથવા તો કોઈ સંબંધિત તમારે જાણકારી મેળવવી હોય, તમારે સુરક્ષાને લગતી જાણકારી હોય કે અન્ય માહિતી હોય તમને લગતી તો એ મુજબ 181 નંબર જ્યારે ડાયલ કરો 181 એટલે એ મહિલા અભિયમ નંબર છે એ જાહેર કરેલો છે, એ ટોલ ફ્રી નંબર છે અને 181 નંબર જ્યારે ડાયલ કરો ત્યારે તમને કોઈ પણ પ્રકારની જે મહિલાઓ છે કે જે કોઈ મુસીબતમાં પડેલી છે અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગે છે તો 181 નંબર ડાયલ કરવાથી તે તમામ બાબતોનું નિરાકરણ લાવી શકાય. મહિલાઓને સુરક્ષા અર્થે ગવર્નમેન્ટે આ 181 જે નંબરની હેલ્પલાઇન છે એ સેવા શરૂ કરવામાં આવી છે અને એ સેવા છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલી છે. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી રહે અને તેમને અન્યાય ના થાય તે માટે નાની અદાલતોની સ્થાપના પણ કરવામાં આવેલી છે. મહિલાઓ સાથે સામાજિક, કાનૂની, રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવેલી છે અને હવે મહિલાના રક્ષણ માટે સરકાર જાગૃત થઈ છે કે જેથી સાંસદે પણ ઘણી બધી મહિલા સુરક્ષા અંગેની કાયદાકીય જોગવાઈઓને સમર્થન આપીને
સંસદ દ્વારા કાયદો પસાર કરેલો છે અને કાયદાઓ દ્વારા પણ રક્ષણ આપવામાં આવ્યું છે. તો જો કોઈ મહિલા પર પોતાની જાનની હાનિ હોય અને તે પોતાના સ્વ બચાવ માટે સામેવાળા વ્યક્તિને મારી શકે છે તો પણ એ ગુનો બનતો નથી, કારણ કે એ પોતાના આત્મરક્ષણ માટે સામેવાળા વ્યક્તિને મારે તો તે હત્યા ગણાય નહીં. તો એટલા હદે કાયદાએ એને સુરક્ષા આપી છે. માટે મહિલાઓએ આ કાયદાની સુરક્ષા થકી પોતે આગળ વધવાનું છે, ક્યાંય ડરવાનું નથી અને જો એવું લાગે તો નિર્ભય થઈને એના સામે ઝૂઝવાનું છે. એટલે 181ની હેલ્પલાઇન લઈ શકો. ક્યાંક તમને એવું લાગે કે તમારા ઉપર કોઈ હુમલો કરે છે, તમને જાનનું જોખમ છે કે તમારા જીવનું જોખમ છે, આવું કંઈ પણ લાગે ત્યારે તમે એનો સામનો કરી શકો છો અને એ સામેવાળાને તમે કાયદાએ મારવાની પણ છૂટ આપેલી છે. એટલે સામે કાયદો છે એ મહિલાને આટલું કાયદાથી સુરક્ષા આપે છે કે જેથી એ શોષણ કે અન્યાયનો ભોગ બને નહીં. મહિલા અને સમાનતા અંગે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ દાખલ કરી છે અને કઈ કઈ યોજનાઓમાં કાર્યરત છે અને તેના પરિણામો શું આવ્યા? તો સૌથી પહેલા તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપેલું છે. કન્યા કેળવણી થકી તમને ખબર છે કે 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ મફત શિક્ષણની જોગવાઈઓ, કન્યા કેળવણીમાં તમને ફી માફી, કન્યા કેળવણીમાં કોઈ પણ કન્યા હોય તો એ બાળકી હોય કે ઉચ્ચતર અભ્યાસ કરતી તો ફી માફી આપવામાં આવી છે કે જેથી કરીને અભ્યાસમાં કોઈ પણ અવરોધ આવે નહીં અને જેના થકી મહિલા સાક્ષરતા દરમાં પણ સારો એવો વધારો થયો છે. જે રાજ્યમાં મહિલા સાક્ષરતાનો દર 35%થી ઓછો હોય તેવા ગામો અથવા તો શહેરમાં રહેતા હોય તો ગરીબી નીચે રેખા નીચે જીવતા કુટુંબો હોય તેમની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જે શાળામાં પ્રવેશ મેળવે એ પ્રવેશ વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એ આપવામાં આવે છે કે જેથી એ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ છે એ પુસ્તકો છે એ મેળવી શકે, યુનિફોર્મ મેળવી શકે. સરસ્વતી સાધના યોજનામાં 1.5 લાખથી વધારે કન્યાઓને પ્રતિ વર્ષ 1.5 લાખ જેટલી કન્યાઓને વિના મૂલ્યે સાયકલ છે એનું વિતરણ કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને એસટી બસમાં પણ મફત મુસાફરીની સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઘણી વખતે પાસ છે એ પાસ એક બહુ નજીવા ફી ભરીને અથવા તો એવા મહિનાના અમુક નજીવી ફી ભરીને પાસની સુવિધા પણ આપવામાં આવે છે કે જેથી એ સરળતાથી મુસાફરી કરી શકે. સબલા યોજનામાં પોષણયુક્ત આહાર મળી રહે અને મહિલાઓના કૌશલ્યનો વિકાસ થાય તે માટે પણ ઘણી એવી યોજનાઓ કાર્યરત છે. શ્રમજીવી મહિલાઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરના જીવન નિર્વાહ માટે પેન્શન મળે, એમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં છે, જેથી નિરાધાર મહિલાઓ છે એ ઓશિડો જીવન જીવવા માટે લાચાર ન બને અને તેમને આર્થિક રીતે સહાય મળી રહે. એ સિવાય જો જોઈએ ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં પણ 33% અનામતની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. એ 33% અનામતની જોગવાઈ ફક્ત મહિલાઓ માટે હોય છે અને તેમનું સ્થાન કોઈ લઈ શકે નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો એમાં પણ મહિલા અનામતની જોગવાઈ પહેલા 33% હતી તે વધારીને 50% કરવામાં આવી છે અને મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને એ કોઈ નિરાધાર જીવન જીવે નહીં તે માટે સખી મંડળો દ્વારા મિશન મંગલમ યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે કે જેથી એમને આર્થિક રોજગારીની તકો મળે અને પોતે આર્થિક રીતે પગભર બને, કોઈ વ્યવસાય કરી શકે કે કોઈ એવું પોતાને કૌશલ્યને લગતી કોઈ પણ કામગીરી કરીને એ ઉપર ધૂંધણ હોય કે પોતાને કૌશલ્ય આવક દ્વારા એ રોજગાર મેળવી શકે. ઈ મમતા કાર્યક્રમ છે કે જેમાં મોબાઈલની નોંધણી કરીને અને ઇન્ટરનેટની સુવિધાથી સરઘવાવાળાનો નંબર નોંધીને એમને મમતા કાર્ડ આપવામાં આવે છે કે જેથી કરીને શિશુના જન્મ વખતે અને પ્રસૂતિ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો મદદ છે મળી રહે છે. બેટી બચાવો અને બેટી પઢાઓ આ અભિયાન દ્વારા મહિલાઓ માનવ વિકાસ બાબતે આપણા કુટુંબ અને મહોલ્લામાં ગામમાં નજર કરીશું તો માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય કે કુપોષણવાળું બાળક હોય તો તેને
ઘણા બધા એવા અનાર માટે એમને રસી આપવામાં આવે છે અને એમને રસી પછીની પણ સંભાળ કરવામાં આવે છે. બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન છે એ અભિયાન દ્વારા બેટીને જે ભણતરની સુવિધાઓ છે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારો કે જેમની પ્રસૂતા મહિલાઓ હોય એમને જેવી યોજનાઓ દ્વારા એમના ઓપરેશનના ખર્ચા, દવાઓના ખર્ચા, લેબોરેટરી કે અન્ય કોઈ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ છે એ આ યોજનાઓ થકી લાભ આપવામાં આવે છે. તો હવે ઘણી બધી યોજનાઓ છે એ સરકાર દ્વારા કાર્યરત છે અને જેના થકી મહિલાઓ સશક્ત બને અને એમના સશક્તિકરણ દ્વારા થકી સમાજનો અને દેશનો પણ વિકાસ થાય તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. આ તમારા જે પાઠ છે, પ્રકરણ છે, એનો અંતિમ ટોપિક હતો. તમારું પ્રકરણ છે અહીંયા પૂરું થાય છે. તમારે ફરીથી એકવાર આ પાઠ વાંચવાનો છે ધ્યાન દઈને, જેથી કરીને તમે એને સારી રીતે સમજી શકો. સાથે સાથે આ વિડીયો પણ જોશો કે જેથી સરળતાથી દરેક ટોપિકની પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજ પડે. અને અંતમાં તમારે આના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ તમારી નોટબુકમાં એકવાર ખાસ લખવાના છે. ઘણા બધા આઈએમપી પ્રશ્નો નીકળે એવા છે. આગળ થેન્ક યુ.